નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે બહુપદીને તેની થિયરી અને ઉદાહરણ 1ની ચર્ચા કર્યા બાદ હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે કે પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો. તો આપણે આગળના ઉદાહરણમાં ચર્ચા કર્યા તે જ પ્રમાણે 2.1ને પણ દાખલા તે રીતે આપણે ગણીશું. જેવી રીતે કે આડી લાઈનને એક્સ તરીકે અને ઊભી લાઈનને પાય તરીકે લખવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પૂછ્યું છે કે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શું મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે એક્સ અક્ષને જેટલી વખત રેખા ટચ થાય તેને આપણે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કહીશું. તે જ પ્રમાણે અહીં પણ સ્વાધ્યાય 2.1ની અંદર પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલો સમજતા. અહીં વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષને આ રેખા છેદતી નથી, તો પ્રથમ દાખલાને બહુપદીના શૂન્ય શું મળશે? શૂન્ય મળે છે. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 2. અહીં આ રેખા એક્સ અક્ષને માત્ર એક જ બિંદુએ મળે છે, તેથી આપણે કહી શકીશું કે બહુપદીનું શૂન્ય 1 છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 3. તો અહીં તમે જોઈ શકો છો કે ગ્રાફની રેખા અહીં એક બિંદુ, અહીં બીજું બિંદુ અને અહીં ત્રીજું બિંદુ એમ એક્સ અક્ષને 3 વાર મળે છે. તેથી બહુપદીના શૂન્યની સંખ્યા 3 મળે છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 4. તો અહીં રેખા એક્સ અક્ષને એક બિંદુ અને 2 બિંદુએ મળે છે, તેથી કહીશું કે બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2 મળે છે. ત્યારબાદ 5મા દાખલાની ચર્ચા કરીશું. તો અહીં મિત્રો, પ્રથમ અહીં એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ એમ 4 બિંદુ એક્સ અક્ષને મળે છે, તેથી બહુપદીના શૂન્યની સંખ્યા શું મળશે? 4 મળે છે. ત્યારબાદ 5મા દાખલાની ચર્ચા પૂરી થયા બાદ 6ઠાની દાખલાની ચર્ચા કરીશું. તો કે અહીં એક્સ અક્ષને એક બિંદુ, બીજા બિંદુ અને ત્રીજું બિંદુ એમ 3 વાર મળે છે, તેથી બહુપદીના શૂન્યની સંખ્યા શું મળશે? 3 મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉપયોગી સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદી માટે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો વર્ગ પ્લસ બીએક્સ પ્લસ સી એ નોટ ઇક્વલ ટુ 0ના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો શું મળશે? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સનો સહગુણક ભાગ્ય એક્સના વર્ગનો સહગુણક મળે છે. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે જોઈશું શૂન્યનો ગુણાકાર. આલ્ફા ક્રોસ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ અચળ પદ ભાગ્ય એક્સના વર્ગનો સહગુણક. તેવી જ રીતે જોઈશું ત્રિઘાત બહુપદી માટે જો આલ્ફા, બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદીના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સનો સ્ક્વેરનો સહગુણક ભાગ્યા એક્સના સહગુણક એક્સના ઘનનો સહગુણક મળે છે. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ક્રોસ બીટા ક્રોસ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં અચળ પદ ભાગ્ય એક્સના ઘનનો સહગુણક. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા આપણે આગળના દાખલાઓ ગણવા માટે આ સૂત્રો આપણે આગળના દાખલાઓ ગણવા માટે ઉપયોગી થશે. અને વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ઘણી વખત બોર્ડ એક્ઝામની અંદર 1 માર્ક્સમાં પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદીના અને ત્રિઘાત બહુપદીના મહત્વપૂર્ણ સૂત્રોની ચર્ચા કર્યા બાદ આપણે જોઈશું કે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 આ દાખલા નંબર 1માંથી બેઝિક મેથ્સની અંદર કેવી રીતે દાખલા પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 બહુપદીના શૂન્યો શોધો. તો આપણે શોધીશું બહુપદીના શૂન્ય. અહીં આપેલ છે કે એક્સનો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. તો આવા દાખલાની અંદર પ્રથમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? પ્રથમ આપણે કરીશું સહગુણકો લખીશું. એક્સના સ્ક્વેરનો સહગુણક શું થશે? તો વિદ્યાર્થી મિત્રો 1 થશે અને અચળ પદ તો કે અહીં 8 આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બંનેનો ગુણાકાર કેટલો મળશે? તો કે 8 મળે છે.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું રહેશે કે એવી બે સંખ્યાનો ગુણાકાર 8 થવો જોઈએ અને સરવાળો કે બાદબાકી કેટલો થવો જોઈએ -2x. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને સરળ સમજવા માટે 8 કોના કોના ઘડિયામાં આવે એ પ્રથમ આપણે લખીશું. પ્રથમ 1 8 8, બીજું 2 ચોકા 8 અને ત્રીજું 8 કોઈના ઘડિયાની અંદર આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જોઈએ તો કે 8 ને 1 9 સરવાળો થતો નથી 2. બીજું જોઈશું 1 માંથી 8 જાય તો પણ -2 મળતા નથી, તો પ્રથમ આવશે નહીં. બીજું વિચારીશું કે અહીં 2 વત્તા 4 તો 6 મળશે, -2x મળતા નથી, પરંતુ 2 માંથી 4 બાદ કરીશું તો શું મળશે 2 વિદ્યાર્થી મિત્રો મળે છે. તો આ પદની જગ્યાએ આપણે શું લખીશું x² પ્લસ 2x માઇનસ 4x માઇનસ 8. હવે આપણે જોઈએ કે ચલો વિદ્યાર્થી 2 ચોકું 8 અને 2x માંથી 4x બાદ કરે તો 2x મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો તો આ બહુપદી જે 3 પદોની આપેલી હતી તેનું આપણે શું કર્યું 4 પદોની અંદર વિભાજન કર્યું. ત્યારબાદ હવે આપણે શું કરીશું 2 પદોની જોડી બનાવીશું અને દાખલાનું સાદુરૂપ આપીશું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર આપણે ભણતા x² અને 2x આ બંનેમાંથી સામાન્ય કઈ રીતના કાઢવા, તો x² એટલે કે x ક્રોસ x ઇઝ ઇક્વલ ટુ અહીં 2x ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ x. બંનેની અંદર સામાન્ય રહેશે x, તો આપણે કોમન શું કાઢીશું x. વિદ્યાર્થી મિત્રો x ના વર્ગવાળાની અંદર શું વધેલું છે તો કે x પ્લસના પ્લસ. ત્યારબાદ આપણે જોઈશું 2xની અંદર શું વધેલું હતું તો કે 2. તો આ બંનેની અંદર કોમન x નીકળશે અને બાકીના પદો વધે તે આપણે લખવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈશું -4x -8 એની અંદરથી શું કોમન નીકળશે તો -4x ઇઝ ઇક્વલ ટુ 4 ક્રોસ x અને 8 એટલે 4 દૂના 8. તો બંનેની અંદરથી કોમન વસ્તુ શું નીકળશે 4 અને 4. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી કોમન કાઢીશું -4, તો એની અંદર શું વધશે x. -8ની અંદરથી કોમન શું નીકળશે, શું બાકી રહેલું પદ કયું વધશે -2. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું કે જે અહીં કૌંસની અંદર જે પ્લસ પદ આવે તે જ પ્રમાણે અહીં પ્લસ પદ કરી દેવું. અને સાદું રૂપ સમજવા માટે -4x ને x વડે ગુણો તો -4x ઓછા વત્તા ઓછા મળી જાય એટલે કે 4 દૂના 8. કહેવાનો મિનિંગ એવો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે ઓની અંદરથી કોમન કાઢ્યા છે, કોમન કાઢ્યા બાદ જે સાદુરૂપ મળ્યું એ ઉપરના જવાબ પ્રમાણે સેટ થવું જરૂરી છે. જેવી જ રીતે કે x ક્રોસ x એટલે x², x ગુણ્યા 2x -4 ને x વડે ગુણો -4x અને -4 ને 2 વડે ગુણો તો -8 મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું આ બંનેની અંદરથી કોમન પદ મળશે x + 2 અને બાકી વધેલું પદ મળશે x - 4. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરીશું x + 2 બરાબર 0 અને x - 4 બરાબર 0, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે. તો ચાલો આપણે આગળ મેળવીએ. +2c બરાબરની આ બાજુ જઈ તો -2, -4c બરાબરની આ બાજુ જઈ તો +4. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર -2 અને x બરાબર 4 એ બહુપદીના શું મળશે શૂન્ય મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માટે આપણે ચર્ચા કરીશું. પ્રથમ શું કરીશું બંનેના સહગુણકો 4 ક્રોસ 1 એટલે કે કેટલા મળશે 4. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ શું કરીશું આની અંદર દાખલા નંબર 1ની જેમ જોઈ તે રીતના આપણે કરીશું કે 4 કયા ઘડિયામાં આવશે 1 4 4 2 દૂના 4, બસ 4 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. પ્રથમ આપણે સેટ કરીશું પ્રથમ રકમ માટે 1 + 4 તો -4 મળતા નથી, 4 માંથી 1 બાદ કરવાથી પરંતુ -4 મળતા નથી. તો શું કરીશું તો બીજા પદ માટે જોઈશું 2 + 2 એટલે -4s મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ માઇનસમાં લાવવાનો છે. તો જવાબ શું મળશે -2 - 2 ઇઝ ઇક્વલ ટુ -4. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ગણીશું +4s² -2s - 2s + 1. ત્યારબાદ આપણે શું કરીશું
3 ને 4 પદો બન્યા બાદ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું. પ્રથમ બે પદો કયા છે? તો કે પ્રથમ બે પદો છે +4s = અને બીજું પદ છે -2s. પ્રથમમાંથી આપણે લખીશું કે 2 દુના 4 s × s. ત્યારબાદ બીજા પદની અંદર -2 × s. બંનેમાંથી કોમન નીકળે એવું પદ 2 અને ss. તો બંનેમાંથી કોમન કાઢીશું 2s. શું કાઢીશું? 2s. ત્યારબાદ વધેલું પદ આપણે અંદર લખી દઈશું. શું મળશે? કોની અંદર વધેલું પદ છે 2s. આ માઇનસના માઇનસ મૂકી દેવાના. કોની અંદર કોઈ વધતું નથી, તો એક અને માત્ર એક તો લખવાનો રહેશે. ત્યારબાદ આપણે શું કરીશું? આ બંને પદોની અંદરથી કોમન કાઢીશું. તો 2s બરાબર 2 × s અને 1 = 1 એકા એકા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, કોની અંદર કશું કોમન નથી, પરંતુ એક તો બધે સાથે જોડાયેલો હોવાથી બંનેની અંદરથી કોમન શું નીકળશે? 1 નીકળે છે. ત્યારબાદ આપણે શું કરીશું? પ્રથમ પદમાં વધેલું આપણે લખી દઈશું. ત્યારબાદ કોની અંદરથી વધેલું લખી દઈશું. ત્યારબાદ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? બંનેની અંદરથી એક જેવું પદ છે તેને આપણે લખી દઈશું. અને બીજું કયું પદ વધશે? 2s - 1. હવે આપણે શું કરીશું? તો કે બહુપદીના શૂન્ય શોધવા માટે 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. -1 બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? +1. 2s - = 0. તો -1 પેલી બાજુ જશે, શું થશે? +1. આ બે s સાથે ગુણાકારમાં છે, તો આ બાજુ આવે તો ભાગાકાર. તેવી જ રીતે આ પણ શું થશે? બે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે બહુપદીના શૂન્ય શોધી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.